करने को दुआ रब से मैं हाथ उठाती हूँ, आमीन कहो बच्चों, आमीन कहो बच्चों। करने को दुआ रब से मैं हाथ उठाती हूँ, आमीन कहो बच्चों, आमीन कहो बच्चों। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा व मा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। सुम्मा अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यिदिना व नबिय्यिना व हबीबि क़ुलूबिना व शफ़ी'i ज़ुनूबिना व तबीबि नुफ़ूसिना अबिल क़ासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व अला आलिहि अत्तय्यिबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन। अल्लाहुम्मा सल्लि अला वलिय्यि अम्रिकल क़ाइमिल मुअम्मल वल अदलिल मुंतज़र व हुफ़्फ़हु बिमलाइकतिकल मुक़र्रबीन व अय्यिदहु बिरूहिल क़ुदुस या रब्बल आलमीन। वल्लअनतु दाइमतु अला अअदाइहिम व गासिबी हुकूक़िहिम व मुनकिरी फ़दाइलिहिम मिन लैलिना हाज़ा इला क़ियाम यौमिद्दीन। अम्मा बअद, फ़क़द क़ाल अल्लाहु तआला फ़ी किताबिहिल मजीद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। व नफ़्सिन व मा सव्वाहा फ़अल्हमहा फ़ुजूरहा व तक़वाहा क़द अफ़लह मन ज़क्काहा व क़द ख़ाब मन दस्साहा। सलात। ચોથા ઇમામની રિસાલતે હુકુક ઉપર ચર્ચા ચાલી રહ્યો હતો અને ગઈકાલની મજલિસમાં મેં જે નફ્સનો શબ્દથી ચાલુ કર્યું અને નફ્સનો એ માયનો કાઢ્યો મેં ગઈકાલે કે નફ્સ એટલે પોતે આ શરીરની અંદર જ્યારે રૂહ ખુદા ફૂંકે છે ત્યારે એક નફ્સ થઈ જાય છે અને જ્યારે પણ અરબિકની અંદર પોતાને અરબિકનો ટ્રાન્સલેશન આ શબ્દ જે પોતાનો જે છે એનો ટ્રાન્સલેશન કરવો હોય તો નફ્સ છે। રૂહ બધી નેકીઓ લઈને આવે છે અને આ ઇન્સાનને જીવ આપે છે, આ શરીરને જીવ આપે છે અને એ શરીરની જે જરૂરિયાતો હોય છે, જે ખ્વાહિશાતો હોય છે, એ રૂહનો ઇસ્તેમાલ કરી ઉપયોગ કરી અને એ એની ખ્વાહિશાતો પૂરી કરે છે। બસ આ નફ્સ એ ચીજનું નામ છે કે જે રૂહ શરીરની ખ્વાહિશાતોને પૂરી કરવા વાસ્તે જે ઉપયોગ થાય છે એને નફ્સ કહે છે, બીજી કાંઈ ચીજ નથી। खुदाए इंसान ने अकल दीधु के अकल थी तू हुक्म करजे, तू ई समझे कि जे शरीर रूह नो उपयोग करीने जो खराबी तरफ ले जाए तने तो तू तारा अकल ने इस्तेमाल करी, अकल नो उपयोग करीने ई खराबी तरफ नहीं जातो नहीं करतो। तो अगर शरीરની જરૂરિયાતોને જો એના ઉપર જો ભરોસો કરીશ તો આ રૂહનો ઉપયોગ કરીને એટલી ખરાબીઓ કરશે કે જે કોઈને હાથ નથી। તો ટૂંકમાં નફ્સ કોઈ એવી જાતની નવી ખલ્ક નથી। નફ્સ જે શરીર છે, જે શરીરની ખ્વાહિશાતો છે, જે રૂહની તાકાતો છે, એ બધું ભેગું કરીને જ્યારે ઇન્સાનની એક હાયકલે શરીરમાંથી એક ઇન્સાન જ્યારે બને છે એને કહે છે નફ્સ। ونفس وما سواها فألهمها فجورها وتقواها
અને ઇન્સાનને ખુદાવંદે તાઆલા આ દિલની અંદર જ્યારે પેદા કરે છે ત્યારે જ શરીરની શું જરૂરિયાતો છે અને કઈ ચીજથી દૂર રહે એ ઇન્સાનને જ ખુદા ઇલ્હામ આપી અને શીખવાડી દીધા છે. હવે જે રિસાલતુલ હુકુકની અંદર છે, ફઇમ્મા હક્કુ નફસિકા અલૈક, તારા નફ્સની, તારા પોતાની, તારા ઉપર જે હક છે, ફઅન તસ્તૌફીહા ફી તાઅતિલ્લાહ, કે તું આ તારા નફ્સને, તું તારા પોતાને ખુદાની ઇતાઅતમાં ઇસ્તેમાલ કર, ઉપયોગ કર, તારી જેટલી તાકાતો છે. પછી ચોથા ઇમામ એક એક તાકાતોનો જિક્ર કરે છે, એક એક નેમતો જે ખુદાએ આપી છે એના જ વાસ્તે, કે ખુદાની ઇતાઅત વાસ્તે આ તાકાતોનો ઉપયોગ કરવાનો છે. પહેલી ચીજ ચોથા ઇમામ ફરમાવે છે, અન તુઅદ્દિય ઇલા લિસાનિકા હક્કા, તારી જબાનને તું એની હક અદા કર. અને ગઈકાલે હું આ શરૂઆત કર્યો કે ભાઈ અદાલતનું નામ એ ચીજ છે કે જે ચીજને જરૂર હોય, જે ચીજને કાબિલ હોય એ ચીજને એ પ્રમાણે આપવું. અને દાખલો જોઈએ આપણે, ખુદાવંદે તાઆલા આ જબાનને પેદા કરી છે, આ જબાનને શરીરમાં રાખ્યું છે, કઈ કારણ છે? શું કારણ છે? રિસાલત હુકુકની અંદર શરહની અંદર કહે છે કે જેટલા સેન્સીસ છે, આપણે જેટલા અહેસાસ કરવાની ચીજો છે, હવાસ એને કહે છે, 5 હવાસ છે, એમાં બધા સેન્સીસ વાસ્તે એક જ ચીજ કરવાનું છે. દાખલા તરીકે આંખ જોવા વાસ્તે છે, આંખથી સાંભળી શકીશું, આંખથી હું બીજું કઈ નહીં કરી શકું, જોવા વાસ્તે છે. કાન સાંભળવા વાસ્તે છે. આ સ્કિન છે ફીલ કરવા વાસ્તે છે, ચામડી જે છે એ ફીલ કરવા વાસ્તે છે. આ નાક છે સૂંઘવા વાસ્તે છે. પણ આ જબાન છે જે 4 ચીજો કરે છે. અલમરઉ મખબૂઉન તહત લિસાનિહી, કે માણસને તમે ઓળખવું હોય, માણસની આખી પર્સનાલિટી જે છે એ આ જીભની પછાડે છે. અલમરઉ મખબૂઉન તહત લિસાનિહી, આ એના જીભની નીચે. ઇન્સાનની આખી પર્સનાલિટી આ જીભની નીચે છે. 4 ચીજો છે. પહેલું તો જ્યારે હજમ કરવાનો ડાયજેસ્ટિવ પ્રોસેસ જે શરૂ થાય, ખાવાનું શરૂ કરે એ પહેલા ક્યાં જાય છે? મોઢામાં જાય છે. મોઢામાં આ જીભની અંદર જે સલાઈવા હોય છે, જે બીજા જાતના એન્ઝાઇમ્સ હોય છે, બધા ભેગા થઈને પછી નીચે ઉતરે છે, અંદર જાય છે. જે માણસ પાસે જીભ ન હોય, ખુદા મેં એ બલાથી બચાવે, એને પૂછા કરો કે ખાવાટાને કેટલી તકલીફ પડે છે. બીજું કે આ જીભથી ફીલ થાય છે, કઈ કઠણ હોય, કઈ નરમ હોય, આ જીભ ફીલ કરી શકે છે. ચામડી ફીલ કરે એક અલગ વાત છે, પણ આ જીભથી તમે ફીલ કરી શકો કે ભાઈ આ કઠણ છે, આ નરમ છે. ત્રીજું, આ જીભથી સ્વાદ મળે કે ભાઈ આ મીઠું છે, આ ખારું છે, એ ક્યાંથી આવે છે? એ સ્વાદનો અહેસાસ જીભથી આવે છે. અને ચોથું કામ, આ જીભથી અવાજ નીકળે છે. આ 4 જુદા કામ એક અંગ જીભ. અને સૌથી મોટી ચીજ કે જેના કારણે રિવાયતમાં આયતુલ્લાહ શુબ્બર રહમતુલ્લાહ અલૈહ, ખુદા એની રહેમત કરે, એક મોટા આલિમ હતા, 50-60 વર્ષ પહેલા ગુજરી ગયા, જે કુરાનની તફસીરી લખ્યા છે, જે અકીદા હક્કુલ યકીન એ લખેલા છે, અને એ આ કિતાબ લખ્યા છે તસ્લિયતુલ ફુઆદ ફી કૈફિયતુલ મિઆદ. તસ્લિયતુલ ફુઆદ એટલે દિલને શાંતિ આપવું, જો આપણે સમજીએ કે કિયામતના દિવસે શું થવાનું છે. એની અંદર એ રિવાયતો વારિદ કરે છે, રિવાયતો નકલ કરે છે કે કિયામતના દિવસે માણસો જોશે કે ઓલા શબ્દ જે આ જબાનમાંથી નીકળ્યા હતા એ જ શબ્દ આવીને ઇન્સાનને જહન્નમ તરફ લઈ જશે. જે શબ્દ આ મોઢામાંથી નીકળવા વાસ્તે ન કોઈ તકલીફ પડે છે, અમે
ન કોઈ ભાર દેવો પડે છે, ન કોઈ જોર દેવો પડે છે. આસાનીથી અને એટલું સહુલતથી આ શબ્દો નીકળી જાય છે. પછી શબ્દો ક્યાં જઈને પહોંચે છે? આ જબાન. અને જે જબાનને એની હક અદા કરવાની હોય છે, ચોથા ઇમામ કહે છે ફઅન્તુ અદ્દિય ઇલા લિસાનિકા હક્કા, તું તારી જબાનને એની હક અદા કર. ભાઈ જબાનનો હક શું છે? જબાનનો હક છે કે જ્યારે બોલે ત્યારે વિચાર કરીને બોલે, જ્યારે બોલે તે એવા શબ્દ બોલે કે જે બોલવામાં ફાયદો હોય, જે બોલમાં ફાયદો ન હોય ન બોલે. જ્યારે બોલે તો સાચું અને હકીકત બોલે, ખોટું ન બોલે. જ્યારે બોલે ત્યારે કોઈની ગીબત અને નમીમત ન કરે. જ્યારે એ બધા એના હક અદા કરે ત્યારે ઇન્સાન આ જબાનનો હક અદા કરશે. ભાઈ ઇન્સાનના કંઈક અંગો છે શરીરમાં, આપણે તો જબાનથી શરૂ કરીએ છીએ. ખુદાવંદે તઆલા અને પહેલી રાતની મજલિસ, પહેલી બીજી રાતની મજલિસમાં પાછો તમારું ધ્યાન ખેંચું કે ભાઈ જ્યારે ખુદાનો શુક્ર કરવું હોય તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહથી શરૂ નથી થતું. શુક્ર એના સરખી નેમતોનો સરખો ઉપયોગ કરવાથી શરૂ થાય છે. એની નેમતોને સરખો ઉપયોગ કરવાથી શરૂ થાય છે. પહેલી જબાનનો દાખલો ઇમામ આપે છે કે આ જબાન અને બે ઘડી વિચાર કરી. આપણે તો ખુદાએ અકલ લીધું છે કે ઘણી ફેરે જ્યારે વિચાર કરું કે આ જબાન કે જે જબાનથી હું ખોટું એ બોલું, આ જ જબાન કે જે જબાનથી હું ઘણી ફેરે કોઈની ગીબત કરી લઉં, આ જ જબાન કે જે જબાનથી હું ઘણી ફેરે કોઈની નમીમત કરી લઉં, અને પછી આ જ જબાનથી હું ખુદા પાસે માંગું કે પરવરદિગાર તું મને માફ કર. ખુદા કહેશે આ એ જ જબાન છે જે જબાનથી તું મારી નાફરમાની કર્યો તો, આજે એ જ જબાનથી તું મારી પાસે માંગવા આવ્યો છો. આપણે માંગવા તને શું અહેસાસ શરમનો નથી થતો કે ભાઈ હું આ જ જબાન જે જબાનથી ખોટું એ બોલું, આ જ જબાન કે જે જબાનથી ખુદાની નાફરમાનદારી એ કરું, અને એ જ જબાનથી ખુદા પાસે માંગું પરવરદિગાર તું મને માફ કર. જરાક તો શરમ આવે મને. ભાઈ ઇન્સાનના રિશ્તામાં આપણે ખબર છે કે હું જ્યારે તમારું ન માનું કે તમારો બુરું બોલું ને પછી તમારી પાસે આવીને માંગું તો તમે તો ફરીને કહેશો ભાઈ નાક નથી નાક, કે ગઈકાલ સુધી તું મને ગારો આપતો હતો, ગઈકાલ સુધી હું જે તને કહેતો તો એ નહોતો કરતો. મૂકી દો બધું. દુશ્મની એક બાજુ, ખુદા સાથે દુશ્મની તો નથી આપણી. મારો દીકરો આજે મારી પાસે, દાખલો આપો તમે, મારો દીકરો આજે મારી પાસે સલાહ માંગે કે ભાઈ મને આ ધંધો કરવો છે. હું એને કહું જો હું તારાથી વધારે દિવાળી જોયું છું, તું આ કરીશ, આમાં કોઈ જાતની કામયાબી નથી, ખોટમાં જઈશું. તો એ તમને ખબર છે ને આજકાલના જવાનીઓના ભેજાઓ બધા ના પણ મને કરવું છે. હું તને કહું છું તારા સારા વાસ્તે કે તું આમાં ખોટમાં જઈશ. તોય છોકરાઓ જવાનીનું જોશ એમ સમજે કે વધારે હોશિયાર છે, શરૂ કરે અને ખોટમાં જાય ને પછી આવે પપ્પા ખોટમાં ગયો છું. બસ એક ચીજ છે, હું એ છોકરાને મારા દીકરાને કહીશ કે જો હું તને નહોતો કીધો વાંધો નહીં. એક મોહબ્બત બાપ દીકરાની હોય છે કે જે મને થાય કે ને મારો દીકરો છે, ભૂલ તો કર્યો છે, વાંધો નહીં, હું એને ફરીથી મદદ કરીશ. ખુદાવંદે તઆલા બંદાને 70 વધારે ચાહે છે. એટલે ઇન્સાન જ્યારે ભૂલ કરે છે ત્યારે માંગે છે તો ખુદા એ જ બંદાને કહેશે કે ભલે તું મારી વાત નહીં સાંભળ, તું મારું કયું નહીં માન, પણ હું તારા વાસ્તે દરવાજો ખુલ્લો રાખ્યો છું, તું આવ મારી પાસે માંગ, હું તને દઈશ. શરમ તો આપણે આવી જોઈએ કે દીકરો જ્યારે એક ફેરે માંગશે, બીજી ફેરે માંગશે, ત્રીજી ફેરે માંગશે, મારા સબરની હદ હોય છે. પછી તો કહીશ કે હવે તને જે કરવો હોય તું કર, જા, પાછો મારા પાસે આવજે જ નહીં. છે કે નહીં? પરંતુ પરવરદિગાર છે કે જે કહે છે કે દુઆની અસ્તજિબ લકુમ,
કોઈ દી મારી પાસે નિરાશ નહીં થતા. માંગો હું તમને દઈશ. જ્યારે માંગશો, જેવી રીતના માંગશો, દિલથી માંગો હું તમને આપીશ. આ તો અમારી કમજોરી છે કે એક બાજુ માંગે માફી ગુનાહોની, બીજી બાજુ જઈને પાછા એ જ ગુનાહો કરી. પાછું આવે પરવરદિગાર પાસે, માંગે પરવરદિગાર મારા ગુનાહોને તું માફ કર. ફરી જઈને પાછા એવા જ ગુનાહો કરી. ક્યાર સુધી ખુદા સહન કરશે? ક્યાર સુધી? આ જબાન. અને હું આજે તમને એક બે દાખલા આપું કે જબાનથી આપણે એવા કામ ઘણી ફેરે કરીએ છીએ કે જે ઘણી ફેરે આપણે અહેસાસ નથી થતો કે ખોટું કરીએ છીએ. કારણ કે ઇન્સાન છે ને, જ્યારે ટેવ થઈ જાય છે, આદત પડી જાય, એટલે પછી એક ફેરે કરે તો એને જરાક ગિલ્ટ કોન્શિયસ થશે કે ભાઈ આ ખોટું કર્યો છું. પાછું જો બીજી ફેરે એ જ કામ કરશે તો અહેસાસ એનું ઓછું થઈ જશે. બીજી ત્રીજી ચોથી ફેરે કરશે પછી તો ગોઝી ગુમ થઈ જશે, કાંઈ નહીં ખબર. મારી પાસે માણસ આવશે અને આ મને ખાતરી છે આપણે બધા ઉપર વીતી વળ્યું છે. મારી પાસે માણસ આવશે કહેશે કે જો હું ફલાણાને હું ગીબત નથી કરતો, હકીકત બયાન કરું છું. સાચી વાત છે કે નહીં? કોઈકનું કાંઈ બુરું બોલું છે, પછી કહેશે કે હું ગીબત નથી કરતો, હું તો હકીકત બયાન કરું છું. ભાઈ હકીકત બયાન કરો જ ગીબત છે, ખોટું બોલશો તો બહોતાન છે. જે જબાનથી આપણે એટલા આસાનથી, મારી પાસે કોઈ આવીને મને કહે કે ભાઈ તમારા વિશે આ ફલાનો આમ બોલે છે, એટલે એને એમ થાય કે મારો દોસ્ત છે. ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન સલાવતુલ્લાહિ વસલામ અલૈહ એમની પાસે એક માણસ આવે છે અને કહે છે એમને રસૂલુલ્લાહ ફલાનો છે, તમને ભલે તમારા મજલિસમાં આવીને બેસે છે, તમારી ત્યાં આવીને બેસે છે, પણ તમારો દુશ્મન છે, આમ બોલી ચૂક્યો છે તમારી વિરુદ્ધ. ચોથા ઇમામને કહે છે. એટલે ઇમામ એને જોઈને કે હસે છે ને કહે છે તું એમ સમજે છે કે મને કહેવાથી તું મારો દોસ્ત છો? હા, તમારા ભાઈ વસ્તે કોણ છે કે આની ધ્યાન રાખજો. ઇમામ એને કહે છે કે એ બંદો મારા તરફ નેઝો ફેંક્યો. નેઝો ખબર? સ્પિયર ફેંક્યો. નેઝો ફેંક્યો પણ મારી બાજુમાં ક્યાંય ના આવ્યો. તું યુ મેડ શ્યોર, તું ઉપાડીને મારા દિલમાં માર્યો છું. કે જે ચીજ મને આજે ખબર એ ન પડતે કે કોણ શું બોલ્યું છે, આજે તું તારા હાથેથી ઉપાડીને મેડ શ્યોર કે મને લાગે. હવે તું મને બતાડ, તું મારો દોસ્ત છો કે દુશ્મન છો? આપણે એમ થાય કે ઘણી ફેરે બોલોટાને શું વિચાર કરીએ, કેવી રીતના. તમને ખબર છે, કોઈકની વાત કરવું, હું આ ગીબત વિશે આપણે આ મજમો ખુદાનો શુકર છે, વાકિફ મજમો છે, સમજદાર મજમો છે, બધા કોઈ ઇનકાર નહીં કરે કે ગીબત હરામ છે. કોઈ છે અહીંયા કહેવા વાળો કે ના ગીબત રજા છે? કોઈ નહીં કે, બધાને ખબર છે, કુરાનની આયત છે, બધા જાણે છે ને મજલિસમાં વાર સાંભળતા આવ્યા છે. પોલી ગોઝી ઘૂમું જ્યારે થઈ જાય છે ત્યારે પછી ખબર એ નથી પડતી કે ક્યારે ગીબત કરે છે ને ક્યારે નથી કરતા. તમને ખબર છે, જ્યારે હદીસ અને રિવાયતો જ્યારે પડતા હોય ને ત્યારે એ લુત્ફ, એ જે ચાર્મ આપણે કહીએ છીએ ને, લુત્ફ આવે કે ખુદાવંદ તઆલા જ્યારે નમામ વિશે અને ગીબત વિશે જે કહે છે, નબી મૂસા અલૈહિ ઇસ્લામના જમાનામાં પરવરદિગાર પાસે દુઆ કરતા હતા. બધા વરસાદ હસ્તે કહત હતો, ફેમાઈન હતું, દુઆ કરતા હતા કે ભાઈ વરસાદ પડે. નબી મૂસા સાથે હતા તે ઉપરાંત વરસાદ પડે જ નહીં.
એટલે નબી મૂસા એના પ્રાઇવેટ મુનાજાતમાં ખુદા પાસે જ્યારે મુનાજાત કરતા હતા ત્યારે પરવરદિગારને પૂછ્યા કરે છે, યા રબ, આખી કોમ ભેગી થઈ ગઈ છે, અમે બધાય સાથે થઈને દુઆ માંગે છીએ કે વરસાદ પડે, વરસાદ પડે, વરસાદ નથી પડતો. ત્યારે પરવરદિગાર નબી મૂસાને કહે છે કે મૂસા, તમારામાંથી એક નમ્મામ છે. નમ્મામ એટલે કોણ? કે જે અહીંયાની વાત હોવા અને હોવાની વાત હોવા પહોંચાડે, પછવાડે જ કામ કરતો હોય. આનું ઓને કે ઓનું ઓને કે એનું કામ જ એ હોય. તો નબી મૂસાને ખુદા કહે છે કે મૂસા, તમારા વચમાં દરમિયાનમાં એક નમામ છે જેના કારણે તમારી દુઆ હું કબૂલ નથી કરતો. તો નબી મૂસાનો અને ધીસ ઇઝ ઇન્સ્ટિંક્ટિવ રિએક્શન. આપણે કહીએ ને કે આપણે જ્યારે કોઈ આ રીતના કહીએ એટલે તરત જ નબી મૂસા કે પરવરદિગાર કોણ છે, મને કહો તો કાઢી નાખે અમે, પછી દુઆ કરશો અમે, તો પછી ક્લીન સ્લેટ થશે. અને ખુદા કે છે મૂસા, હું તને ના પાડું નમામનો, ને હું તને એને જેવો થાઉં. હું તમને ના પાડું કે કોઈકની એબ ન ખોલો ને હું કોઈકની એબ ખોલું નહીં. તમે બધાય ભેગા થઈને માફી માંગો, હું તમને માફ કરીશ, પછી માંગો તમને દઈશ. એમાં અહેસાસ થાય કે એક નબી સાથે ખુદાવંદ તઆલા જે એની પ્રાઇવેટ મુનાજાતમાં એને એ માણસનું નામ નથી દેતા. શા માટે? કંઈક કહે છે કે હું અગર જો તમને મનાઈ કરતો હોઉં કે તમે બીજા કોઈનો એબ ન ખોલો, તો પછી હું શા માટે કોઈકનો એબ તને આપું? એટલે હદ સુધી આ ગીબત અને નમામ જે નમીમત છે એનો ઇમ્પોર્ટન્સ એટલું બધું છે કે આ જબાન જ્યારે ખુલે છે ત્યારે વિચાર નથી કરતા શું બોલે છે, કેની ક્યારે વાત, કેવી વાત. બહલુલ છઠ્ઠા ઇમામના જમાનામાં એમની પાસે એક માણસ આવે છે અને કહે છે, બહલુલ, તું ભલે પ્રિટેન્ડ કરતો હોઈશ કે તું ગાંડો છો, દીવાનો છો, પણ મને ખબર છે તું બહુ દાનો છો, તું બહુ હોશિયાર છો, તું મને કઈ નસીહત આપ. બહલુલ કે જા જા, મારા જેવા ગાંડા પાસે તને શું નસીહત મળશે? તે કે નહીં, હું તને સરખી રીતના ઓળખું છું. ને ખરેખર બહલુલ છઠ્ઠા ઇમામના સહાબી હતા જે બહુ હોશિયાર હતા. તો આ સહાબી માંગે છે એની પાસે કે તું મને કઈ નસીહત આપ. તો બહલુલ એની ઓલી પ્રિટેન્ડ કરતા ને કે ગાંડા છે, એ જ રમત ગમતમાં એને પૂછા કરે છે કે મને કે તો ખરા, તું ખાતા જાણે છે? આવો સવાલ કહે કે હા જાણું છું. તો કેવી રીતના? એ કે ખાવા પહેલા હું ટેબલ પર બેસું તો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ બોલીશ. નિમક લઈને ચાખીશ, સુન્નત રસૂલ છે. ખાવા ટાણે નાના નાના નિવાલા લઈને ખાઈશ. ખાવા ટાણે આસ્તે આસ્તે ચાવીને ખાઈશ. ખાયા પછી અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. આ બધે આદાબો છે જમવાની, અને હું આવી રીતના જમું છું. તો બહલુલ એને જોઈને કહે છે કે હું કેવી રીતના તને નસીહત આપું કે જે માણસ ખાતા ન જાણતો હોય એને કીધે નસીહત આપું. એટલે આને તમે વધારે ઓલું કે ભાઈ હવે તું મને પકા કંઈક નસીહત આપ. એને કે તું બોલતા જાણે છે, વાત કરવાની રીત હોય છે, જાણે છે શું છે? એટલે કે હા, હું હિશ્મત અદબથી બોલીશ, સામે જે હશે એને જોઈને એવી રીતના વાત કરીશ, અવાજ નીચે ધીમે રાખીને હું બોલીશ, રાડું નહીં પાડું. એટલે ફરી બહલુલ કે તને કેવી રીતના નસીહત આપું જે ખાતા એ ન જાણતો હોય, બોલતા એ ન જાણતો હોય, વાત કરતા એ ન જાણતો હોય. અને છેલ્લો સવાલ એને કરે છે કે તને સુવાટાને તને જે આદાબ આવડે છે શું કરાય? તો કે હા, સુવા પહેલા હું વુઝુ કરીશ, મુસ્તહબ છે, કુરાનની આયતો પઢીશ,
બસ આ બધી આદાબો સમજાવે છે. અને બહલુલ ફરીથી એને કહે છે કે જે ખાતા ન જાણતો હોય, જે વાત કરતા ન જાણતો હોય, જે સુવા ન જાણતો હોય, એને કેવી રીતના હું સલાહ આપીશ? છેવટે આનાથી રહેવાનું નહીં કે બહલુલ તું મને તો ખરો આ ત્રણેય ચીજને શિખામણ આપીશ. ને આ હદીસ છે હું બયાન કરતો રહીશ, કારણ કે એને જે લેસન્સ છે એ આપણે ખાસ શીખવાની જરૂર છે. ખાલી બોલવા વાસ્તે નહીં, ખાલી જબાન ઉપર કાબુ રાખવા વાસ્તે નહીં, પરંતુ ખાવા પહેલાં ને સુવા પહેલાં જે બહલુલ કહી ગયો છે એ આપણે ફાયદો મળે. બહલુલ એને કહે છે કે ખાવા પહેલા તું અગર જેટલી બિસ્મિલ્લાહો પડીશ, જેટલી દુઆઓ પડીશ, જેટલી સુન્નતો કામ કરીશ તું, પરંતુ ઈ જો પહેલા કે તારી સામે જે ખાવાનું છે એ હલાલ છે કે હરામ છે, જે ફંડામેન્ટલ છે એ ભૂલી જાય છે. હલાલ હોય પછી તું બધું બિસ્મિલ્લાહ કર, નિમક રાખ, જે કઈ કરવાનું હોય પછી કર. પહેલા જો કે જે આવ્યું છે તારા મેઝ ઉપર ટેબલ પર ખાવાનું એ હલાલ છે કે નહીં. એટલે હલાલ ખાલી એ ન જોવું કે ભાઈ આ ગોશ ઝબા થયેલું છે, ખાલી એ નહીં કે મુસલમાનના હાથથી રાંધેલું છે, ખાલી એ નહીં જે પૈસાથી ખરીદવામાં આવ્યું છે એ પૈસા હલાલના છે કે નહીં. બધી રીતે તું સૌથી પ્રથમ ઈ જો કે આ ખાવાનું તું ખાય છે એ હલાલ છે કે નહીં, પછી બધાય તું નેક આ સુન્નતો અમલ કર. અને બોલવા પહેલા, વાત કરવા પહેલા બહલુલ કહે છે તું એ વિચાર કર કે હું બોલીશ તો એમાં કાંઈ ફાયદો છે કે નથી. ન હોય ફાયદો તો શાંત રહેજે. જે શાંતિ વાસ્તે ને શાંત રહેવાના જે ફાયદાઓ છે એની એટલી બધી હદીસો છે, એ એક અલગ મસલો છે. પરંતુ બહલુલ આને કહે છે કે તું અગર બોલવાનું જ હોય તો પહેલા વિચાર કર કે અહીંયા બોલવામાં મારો ફાયદો છે, મારા હસ્તે કાંઈ છે કે હું બોલીશ તો કાંઈક ફાયદો કોઈકને પહોંચશે. ન પહોંચવાનું હોય તો ન બોલ. શાંતિમાં જ તારી હિકમત છે. અને છેલ્લી ચીજ એને સુવા પહેલા એને કહે છે કે તું બધું બરાબર, કે તું સુવા પહેલા હુઝુ કરીશ, તું આ કરીશ, બધું કરીશ, પરંતુ ખરું આદાબ જે સુવા પહેલાનું હોય છે કે હાસિબુ અનફુસકુમ કબલા અન તુહાસબુ. પોતાનો હિસાબ લે કે આજે જે દિવસ વટાનો એ દિવસની અંદર હું કોઈકનું કાંઈ હક ખાધો છો, હું કાંઈક ભૂલી ગયો છો, કોઈકનો હું ખુદાનો હક કાંઈ અદા ન કર્યો હોઉં. આ પહેલા વિચાર કર. તને ખબર નથી સુવા પછી તું સવારના ઉઠીશ કે નહીં ઉઠે. પછી કરજે, હુઝુ કરજે, દુઆઓ પડજે, કુરાનની આયતો પડજે, પણ પહેલા ટાઈમ સ્પેન્ડ કર તારા પોતા વાસ્તે કે ભાઈ તારા પોતાના નફ્સનો તો હિસાબ લે કે આંખ બંધ થાય જો તને કાલે પૂછવામાં આવે તને ખબર હોય કે હા મેં મારો હિસાબ લઈ લીધો છે. આ રીતે આપણી આખી જિંદગી ગુજારવાની છે. અને આજે તો ખાલી જીભ વિશે વાત કરું છું. હજી આંખ, કાન, પણ તમે જોશો કે બધી ચીજોમાં એક જ ચીજ કોમન છે, એક જ ચીજ, અને એ ખુદાનો રાજીપો છે. કે ભાઈ જે ખુદાએ આપણે કીધું છે કરવાનો એ પ્રમાણે અગર કરતા આવે, જે ખુદાએનો રાજીપો હોય એ ચીજમાં એ ચીજ કરતા આવે તો બધી ચીજનો હક અદા થશે. ચાહે જીભ હોય, ચાહે આંખ હોય, ચાહે કાન હોય, ચાહે પેટ હોય, ચાહે હાથ હોય, પગ હોય, જે હોય, જેટલી ચીજોનો હક અદા કરવાનો હોય, અગર ખુદાને મદ્દેનજર રાખી એની જે ફરમાનદારી છે, એના જે કેવું કહ્યું છે એના પર એનું માનીને કરીએ, બધી ચીજોનો હક અદા થશે. બધી ચીજો. બસ આવતીકાલે ઇન્શાઅલ્લાહ ફરીથી આગળ જોઈને બીજા હકૂકને જોશું કે ઇમામ શું ફરમાય છે, કે જેથી આપણે સમજ પડે કે આપણી જિંદગીમાં અગર ચેન્જ લાવવો હોય તો કેવી રીતના લાવે. આજે 5મી રાત જ્યારે કરબલાનો વાક્યો આવે છે સામે, તો એટલા બધા વાક્યાઓ છે કે જે થાય દિલ થાય કે બયાન કરે. પણ આદત મુજબ
જે 5મી રાત હબીબ ઇબ્ને મદાહિરનો જે બયાન છે, કેવા સહાબી હતા. હબીબ ઇબ્ને મદાહિર ઇમામ હુસૈનના સહાબી થવા પહેલા ઇમામ અલી અલૈહિ સલામના સહાબી હતા, ઇમામ હસનના સહાબી હતા અને ઇમામ હુસૈનના સહાબી હતા. ઇમામ અલી અલૈહિ સલામ સાથે જંગમાં જઈને બહાદુરીથી લડાઈ કરતા. જંગે સિફીન પછી જ્યારે લડાઈ પતી જાય છે ત્યારે ઇમામ પાસે આવે છે ને કહે છે, યા અમીર અલ મુમિનીન, ઇમામ અલી પાસે આવીને કહે છે, યા અમીર અલ મુમિનીન લમ ઉરઝક બિશહાદા, કે મને શહાદત નસીબ નથી થઈ. મૌલા એને જોઈને કહે છે કે હબીબ, તને ખુશ ખબરી આજે આપું કે તારી શહાદત એવા ઇમામ સાથે થશે જેની સાથે શહાદત મારા સાથે કરતા વધારે સારી છે. તો હબીબ ગભરાઈ જાય છે અને કહે છે, યા અમીર અલ મુમિનીન, શું એવો જમાનો આવશે કે કોઈ ઇમામ સાથે શહાદત તમારા સાથે કરતા વધારે સારું હોય? ત્યારે ઇમામ એને કહે છે, હા, આ જોઈ ફુરાત સિફીનની જે લડાઈ શામમાં થઈ હોય છે એ ફુરાત પાસે જ થઈ હોય છે. ઇમામ એને કહે છે, આ જોયો ફુરાત, આ ફુરાત જે ઈરાક તરફ જાય છે, ઈરાકની અંદર એ જ ફુરાત પાસે મારા દીકરા હુસૈનને 3 દિવસ ભૂખા પ્યાસા જ્યારે કતલ કરવામાં આવશે ત્યારે હબીબ, જ્યારે મારો દીકરો હુસૈન તને બોલાવે ત્યારે તું ઢીલ નહીં કરતો, તરત જ જવાબ દેજે. બસ હબીબ કૂફામાં હતો. ઇમામ હુસૈન અલૈહિ સલામ કરબલા પહોંચ્યા પછી એમના દોસ્તને યાદ કરે છે, હબીબને. તરત જ ખત લખી મેસેન્જર સાથે મોકલે છે, એક રસૂલને મોકલે છે કે જા આ ખત મારો હબીબને પહોંચાડ. હબીબને જ્યારે કાગળ મળે છે, કાગળ ખોલીને વાંચીને ખૂબ રડે છે કે હાય, એ જમાનો આવી ગયો છે જે મૌલા મને કીધા હતા. આજે મારો દોસ્ત, મારા મૌલા મને બોલાવે છે, મારે ફોરન જવું પડશે. પરંતુ કુફામાં સિપાહીઓ હોય છે જે જોતા હોય છે કે આ શું કરે છે. તો હબીબ ઇબ્ને મદાહિર એના ગુલામને કહે છે કે મારો ઘોડો લઈ કુફાની દિવાલોથી બહાર નીકળી અને ત્યાં ખોબરજે. રાતના અંધારે જ્યારે થશે, અંધારું જ્યારે થશે ત્યારે હું રાતના અંધારામાં નીકળી અને આવીશું. બસ રિવાયતમાં છે હબીબ ઇબ્ને મદાહિર ઘરમાં ખુદાફિઝ કર્યા પછી રાત થાય છે ત્યારે રાતના નીકળી, અંધારામાં નીકળી આસ્તે આસ્તે પહોંચે છે. જોઈ છે એનો ગુલામ ઘોડા સાથે વાતું કરે છે અને ઘોડાને કહે છે કે ખબર નહીં ક્યાર સુધી હબીબની વાત જોશું, પણ હા, જો હબીબ નહીં આવે તો પછી હું તને સવાર થઈને કરબલા જઈશ મૌલા હુસૈનની મદદ કરવા. હબીબ જ્યારે પહોંચે છે એના ગુલામ પાસેથી આ શબ્દ સાંભળી ગુલામને રિહા કરે છે, આઝાદ કરે છે કે જા ખુદાના રાહમાં તને આઝાદ કરું છું. ગુલામ કહે છે, નહીં મૌલા, હવે તમે મને આઝાદ કરો છો, હું એ તમારી સાથે કરબલા આવીશ. બસ હબીબ ઇબ્ને મદાહિર અને એમના ગુલામ રાતના નીકળે છે, કુફાથી કરબલા તરફ જાય છે. કરબલા જ્યારે પહોંચે છે, રિવાયતમાં છે ઇમામ હુસૈન અલૈહિ સલામ તથા અબ્બાસ બધાય બહાર નીકળે છે એને આવકાર દેવા વાસ્તે. ઝૈનબ અલૈહા સલામ ખૈમામાં જ્યારે સાંભળે છે કે કાંઈક છે, કોઈક આવ્યું છે, ફિઝાને કહે છે, ફિઝા જા તો જોવા કોણ આવ્યું છે. ફિઝા પાછી આવી અને કહે છે, મૌલાતી ખજ્જા હબીબ ઇબ્ને મદાહિર, હબીબ ઇબ્ને મદાહિર આવી ગયા છે. ઝૈનબ અલૈહા સલામ ફિદાને કહે છે, જા એને મારા સલામ આપ. બસ ફિઝા આવી હબીબ ઇબ્ને મદાહિર ને ઝૈનબના જ્યારે સલામ પહોંચાડે છે ત્યારે હબીબ ઇબ્ને મદાહિર પોતાની પાઘડી કાઢી જમીન ઉપર ફેંકે છે. હાય, કેવો ટાઈમ આવ્યો છે આજે ઝૈનબ મને.
અજરુકુમ અલલ્લાહ। જંગનો જ્યારે ટાઈમ આવે છે ત્યારે એક પછી એક સહાબી બધા શહીદ થાય છે। હબીબ ઇબ્ને મઝાહિર થી પહેલા એમના દોસ્ત બચપનના મુસ્લિમ ઇબ્ને ઔસજા જે બધાય કરતા બુઢા હોય છે, 80 વર્ષ ઉપર એની જિંદગી, જ્યારે ઈ શહીદ થાય છે, હબીબ એમની બાજુમાં જાય છે તો જોઈ છે મુસ્લિમ ઇબ્ને ઔસજાની હોના હોઠ ચાલે છે। હબીબ એમના કાન મુસ્લિમના હોઠો ઉપર પહોંચાડે છે તો સાંભળે છે મુસ્લિમ ઇબ્ને ઔસજા એને કહે છે, યા હબીબ ઔસીક બિબ્નિલ્લાહ નબી, એ હબીબ હું તને પૈગંબરના બેટાની વસિયત આપું છું, ધ્યાન રાખજે એની કઈક આંચ ન પહોંચે। એટલી દોસ્તી, એટલી વફાદારીથી હબીબ જ્યારે શહીદ થાય છે, એક પછી એક બધા શહીદ થાય છે। હા મૌલા હુસૈન આશુરના દિવસે આ હબીબને યાદ કરીને કહે છે, યા હબીબ ઇબ્ને મઝાહિર, એ મારા દોસ્ત, તું કુફાથી આવ્યો તો મારી જાન બચાવવા, આજે તારી જાન નિસાર કરી, જન્નતનું પાણી પી ને તું સૂઈ ગયો છો, મને એકલા મૂકી દીધા છો। ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب